જો અમાર વાડી અત્યારે આ આંકવાનું શરૂ થઈ ગયું, દાદાએ શરૂ કરી દીધું છે અને ડોશીમાં એ બેઠા છીએ અને આ બાબા આંકે અને જો કપા આવો થઈ ગયો છે ને સીપડા આવા છે અને આવું દાદા જો હાથી આંકે છે જેથી કરીને ખડ રે નહીં. મકાઈ પણ મોટી થઈ ગઈ છે, બકાલું થોડુંક વાવ્યું છે અને જો આવું બધું છે. દાદા હાથી આંકે છે, આવી રીતે હાલે છે, તમે જોઈ શકો છો. અને આ એમની વાડી છે, મકાઈ ને બધું મોટું મોટું થઈ ગયું છે અને આવી રીતના હાલે છે. મકાઈ પણ ઘણી મોટી થઈ ગઈ છે, જોઈ શકો છો. અને આવી રીતના હાલે છે ને અમારા દાદાની વાડી છે, અસલ અસલ બધું મોટું મોટું. હું દાદા આંકો હો ખડબડ રે હે કે પડી જાય હે? હા એ સાચું. અને જો આવી આંકવાની પ્રોસેસ છે, તમે કેવી રીતના આંકો એ કહેજો. આખી વાડી છે. હવે દાદા પાછા આંકશે. જો આવી રીતના હાલે છે અને ખડ રહેતું નહીં. આવી રીતના હાલે છે. અને આ બધું બકાલું છે. અને અમારા બાપુ માંડ્યા નીંદવા. હા હવે સીવડા થઈ ગયા એટલે ખાવાના અને વાડીએ કામ કરવાનું. અને બાબુ પણ જો આઈને પા જોઈ જ રહ્યા કે મને વિડીયોમાં કેમ ન લેતા. એ કે થોડાક દિવસમાં હું યુટ્યુબમાં ના આવતા કે કંઈક વિડીયો ઉતાર એટલે જો એમને ઉતારવા માંડી. અને અમારા દાદાને બધા આવું કંઈક કામ કરવી એવી. વાડી એમ તો સીપડા થઈ ગયા છે ખરાખરના. હવે આવી જજો, ભીંડો થઈ ગયો છે. આમ બાબુ જોઈ રહ્યા છે. આપણો સનેડો હાલે મોર પગા લગાડી દીધા જો. નીંદવાનું ખૂટી રહ્યું એટલે આંકવાનો મકાઈ ખવા રહી થઈ ગઈ.
બાંધો ઊભા ઓલે ન જોવે કઈ. કમલી શીભડા થઈ ગયા તું ખાઈ નથી ગઈ ને આમાં. મસ્ત મજાની મકાઈ થઈ ગઈ છે, શીભડા થઈ ગયા છે, ભીંડો થઈ ગયો છે, સોળાઈ થઈ ગઈ છે. શીભડા ખાવા આવી જજો, પછી કહેતા નહીં કે એકલા એકલા ખાઈ ગયા ને અમે રહી ગયા. આમ તો કારેલા થવાની તૈયારીમાં છે. કપા પણ સારો જ છે, મકાઈ પણ સારી જ થઈ ગઈ સ્માઈલ કરી. ભેંસ ભલા ગમે એમ ખાધ્યા જ કરે ને આપણે ગમે એમ દૂધ ખાધ્યા જ રાખવી, ખૂટે જ નહીં. ભેંસનું દૂધ કોમલી બહુ ભારે પડે હો. હા, ભેંસનું દૂધ ભારે પડે, ગાનું મળે નહીં, બકરાનું ક્યાંય બંધાયું નથી ને ગાડડા ગામમાં રહ્યા નથી, કરવો શું? તો ઠેલીનું ભાવે નહીં. નીંદવા વાળા જો તારમાં ભેંસનું દૂધ ખાઈ ખાઈને માંડ્યા છે નીંદવા. અમે આપણો સનેડો પીડ્યો હાલે.